મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા ધમાકેદાર વ્લોગમાં। તો મિત્રો આજે છે શનિવાર ને શનિવાર હે એટલે ભણવા જવાનું હોય જ શનિવારે ભણવા જવાનું, પણ હું નથી જવાનું કામ કરવા કે આજે મારે જવાનું છે લગ્નમાં। હા, તો મારે લગ્નમાં જવાનું છે તો હું ને મારા બાપો જવાના છે મોટરસાઇકલ લઈને સ્પ્લેન્ડર। મ્યારી જવાનું હોય, મ્યારી અમારા હગામાં એક વિવાહ છે ને જવાનું છે। હું મારા બાપો બે જાય, બીજું કોઈ તટી હોય અને ભગીરથ ને વિરમ બાપુ એ બે પણ આવવાના છે। સો હાલો તો હવે મેં બ્રશ કરી લીધું અને હવે થોડુંક કંજવાળું થાય એટલે નાહી ધોઈ અને તૈયાર થઈ જઈએ। તો હાલો તો મિત્રો પેલા 9 ને માથે હું કંઈક થયું અને નાહીને તૈયાર થઈ ગયો। મારા બાપુ અમે બે તૈયાર થઈ ગયા અને બસ હવે ભગીરથથી આવવાનો છે અમારા ભેગો। તો અમે રની ઘડીક રહીને આગળ નીકળીએ, થોડોક ટાઈમ થાય એટલે પછી ઘડીક રહીને નીકળીએ આપણે વિવાહમાં। તો હાલો તો મિત્રો હવે હું મારા બાપા ભાઈ નીકળ્યા, 9:30 થયા, ઘંટી તળ મારતી હતી અને એવું નીકળીએ અને ભગીરથને એના ઘેરથી રસ્તામાંથી લઈ લીધું અને હાલો મોટરસાઇકલ કાઢી લીધું મારા બાપાને। સો લેટ્સ ગો, તો હવે નીકળીએ આપણે। તો મિત્રો હું તમને એક ચીજ દેખાડું। બૂમ, જો મને ખબર હતી ત્યાં જ ઉભો છે। એ ગલો હા બા આ હે ને એતનો કૂતરો છે। સેકન્ડ, હા બીજો દે સેકન્ડ આ દે આ ગોલ દે દે એ ઈની આ મિત્રો ભગીરથની વાત જોઈએ તો એને ફોન કર્યો તો આગળ અને અન્ના સા નથી પીવો પીધો મુરાદ ઘેર એ હા વાંધો ને। તો મિત્રો ભગીરથ આવે તો એ હાઈ કર દો તો હાલો ભગીરથ આવે તો ને હવે નીકળીએ આપણે જોયા કહેવાય ને ગામમાં પેટ્રોલ પંપ આવ્યો અને પાસે પેટ્રોલ પંપ ને આપણું આવી ગયું સમાજ। તો ફાઇનલી મિત્રો આપણે ખાવા બેસી ગયા અને ભગીરથ આવ્યા સાહ લેવા અને હું લવ ને આ ભગીરથને ધારીને હાર્યો આવું બધું ખાવાનું હોય। લેટ્સ ગો, હવે નાસ્તો પાણી નહીં પણ જમાડવાર કરી લઈએ। તો હાલો તો મિત્રો આપણે પૂગી ગયા, આપણે મોટરસાઇકલ લાર્યું અને હવે ભાગ્યા ભગીરથથી આવે ગો। તો હાલો તો લેટ્સ ગો, હવે નીકળી ગયા। તો મિત્રો આપણે ઓલે ખરે ઘેડમાં જતા તો રિક્ષા હલવાઈ ગઈ હતી, ના અહીંયા આવીએ તારી રિક્ષા હલવાઈ ગઈ। ફાઇનલી મિત્રો આપણે ઘર પૂગી ગયા અને મારા બાપુ આગળ જાય, આપણે હે ને મારો ભાઈ આવે ને બસમાં હે તો આગળ આવતો હોય ને તો આથી હું મારો ભાઈ ને મારો બાપુ ત્રણેય ભેગા ઘેર વયા દે હું તો અટાણે ઘડીક વાર ભગીરથને ઘેર જઈએ। મિત્રો પૂગેગા ઘેર અને હવે ઘડીક લાંબા પડ જઈએ, થાકે ગો। તો ફાઇનલી મિત્રો, ફાઇનલી તો નહીં પણ બસ હું ઉપર આવતો રહ્યો, મારી ઉપર મારી સ્કેટ્સ આ રાખી હતી કાલે તો હું આ માઉન્ટ લઈ અને સિનેમેટિક પણ ઉતાર્યા હતા તો આવતો રહ્યો ને મારા સ્કેટ્સ જાણે હેઠી લે તો હવે સ્કેટિંગ મને હેઠો હતો ને એટલે એકાદી રીલ સ્કેટિંગની આવી વિશાલ સ્કેટરની તો મને થયું કે હાલને કંઈક સ્કેટ્સ કરવાનું સ્કેટિંગ કરવાનું મન થયું તો હાલો તો મેળી પૂરી જા ને પછી સ્કેટિંગ કરા ને ઓલી સાયકલ લેવા જાઉં તું મારી પણ એ હવે કેન્સલ કર્યું ને સાયકલ લેવા જવાનું પછી મોડું થઈ ગયું ને એટલે પછી કેન્સલ કર્યું ને કાલે જાય તો સાયકલ લેવા કાલે હે ને ફાઇનલ મારે સાયકલ લેવે અને એને હેરખી કરી નાખવી રિસ્ટોર કાળુના બ્લોગમાં આપણે એ કરવાનું છે। તો હાલો તો લેટ્સ ગો, તો હવે હું મારી સ્કેટ્સ તૈયાર કરલા અને પહેરેલા।
ફાઇનલી મિત્રો મેં પહેરી લીધા આપણા સ્કેટ્સ અને માઉન્ટ મારું હતું ને જે સ્ટીક વ્લોગિંગની એમાં મેં માઉન્ટ કરી લીધો મારો ફોન અને હાલો તો લેટ્સ ગો સ્ટાર્ટ કરી દઈએ આપણે આજની પ્રેક્ટિસ. પહેલાં હે ને ધીરે ધીરે કરીને સ્ટાર્ટ કરાવતા હતા. હા ભેગુંથી સ્પીડિંગ કરવા માંડી ને તો બસ નહીં મેળાવે. આવી રીતે નિરાતી પહેલું સ્ટાર્ટ લેવાનું નકો બસ પડે જાય ભેગુંથી ઓલું કરામ તો રેડી. હાલો તો એટલું ઘણું. હવે થોડુંક સ્પીડિંગ ટ્રાય કરીએ. નાના ટાયરો બધા ફેરે ને એક તો જોવેલા. હાલો રેડી આનું રેડી. પછી બે ફેરે અને રેડી. હાલો તો બધા ટાયર તો ફેરે. મને થોડુંક બીજ ભાઈનું લાગતું હતું આંખવામાં તો એ હાટું હું જોવા લીધું. હું કાંઈ નથી ને વાંધો. સો રેડી તો બધું પરફેક્ટ છે. સો હાલો તો હવે આપણે થોડીક સ્પીડમાં ટ્રાય કરીએ. હા આગળ જાત. ભાઈ આમાં જે નવી ટ્રીક શીખવીએ મારે પણ નેટ મેળ આવતો જરા ખરેખર કમ્ફર્ટેબલ છે ને એનામાં તો કંઈક કરીએ આપણે. અને અડાણા ગદનું બહુ મસ્ત હાલે હો ગદનું. નકર એટલું સ્મૂથ ને ચાલે અડાણ ગીમ કોઈ દી. અડાણ બહુ સ્મૂથ હાલે. નકર તમે ખરબસ ઓલું આવે ને એટલે બંધ હરખાઈ ન ચાલતું ઊભે જાય. હા એવા આ એંગલથી ટ્રાય કરીએ. લેટ્સ ગો મિત્રો. આપણે પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ અને હેઠળ મારો બાપો બરકે તો હું જ્યાં હેઠો મારા બાપાની બીજું કંઈ કામ નહોતું. બહાર જીઓનો ફોન હે ને એમાં આ ફોનમાં નહોતા એને સાંભળતો. આ ફોનમાં હે ને સ્પીકરમાં અવાજ વધારે આવે એટલે એને આ ફોનમાં નહોતા નાખવાના. આ જીઓના ફોનમાં નાખવા હતા તો મેં મારા ફોનમાંથી મેં નાખી દીધા. પછી કામ હતું મને કંઈ ફોન બોનમાંથી વાંધો આવે બો લાગે બૂટે લાગે તો એવું ભાઈ તમે તું બસ ટ્રાન્સફર કરવું હતું ભાઈ બસ તો એ કરી લીધું. અને હવે હું કંઈક કરી વર્કઆઉટ તો થતા પણ મારા ફોનમાં હે ને ચાર્જર નથી ચાર્જિંગ નથી તો હું ચાર્જિંગ પર મૂકી હાલો. તો મિત્રો ખાઈ લીધું મેં બધાએ ખાઈ લીધું ને મારા બાપો જો અહીં સુપરસ્ટાર સિંગર જોવે ને હું આગળ જોવા રીલું. મેં લુગડા પણ બદલાવી લીધા. અને આજના બ્લોગમાં એટલું જ. કેવો લાગ્યો તમને બ્લોગ નીચે કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકનમાં ઓલમાં સેટ કરવાનું ભૂલતા નહીં. કારણ કે હું જ્યારે અમે બ્લોગ અપલોડ કરું ત્યારે તમને હે ને નોટિફિકેશન જડે. સો આજના બ્લોગમાં એટલું જ. ગુડ બાય.